તીનું થી થોડીક મોટી ઉતી લેવા દેજો અટાણેમાં થારી ને વાટકા હાથમાં હોવા જોઈએ ખરેખર જાઓ એટલે પલાળવાનું આખી આખું મિક્સરમાં ભેળે નાખવાનું આખી આખું એ પછી રેસીપી મળે હાલો તો ટાણે પૂર્ણ 9 થવા આવ્યા રામ રામ સીતારામ બધાને સવારના પોરમાં જો આપણી સાની સાથે બ્લોગની શરૂઆત કરી હવાનો દીધી પોર છે. નો કહેવાય અગણે બપોર થેગા હવાનો પોર નો કહેવાય વાહ હવાનો પોઈન્ટ તો પછી છે હાલો બધાય ચા પીવા સીતારામ બધાયને અને બાપા આટલે હતી ને અમારે થોડું ઘણું લીલાડાનું જો કામ હતું તે કરી નાખ્યું મારે બાબા મોટલી પડી હતી તો એ બધું લઈ આવ્યા ને બાપાને અટાણે ચા પીવો આ છે ને વહેલું નથી જોયું હતું કે ચા પીવાનું મન થાય આજ બે ફેરી ચા બનતી છે હા ને હે ને નાથીની બનાવવાની છે રેસીપી પકીવાની આઈસ્ક્રીમની તો આઈસ્ક્રીમ માટે હે ને એક પાવડર આવે કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ પછી થોડોક એની બનાવવાની પદ્ધતિ અલગ હોય તો એ નાથી હે ને કાલુની એને વાહે છે તો એ જાર પરફેક્ટ બને જાય ને ત્યારે નાથી કહી શકે કઈ રીતે બનાવવું હોય બરાબર ને એની રેસીપીના ચેનલમાં શેર કરી દે હે ઘણાને ઉપયોગી આવે ને ઘણી વસ્તુ રેસીપીમાં આ કોર્નફ્લો પાવડર ઉપયોગ કરતા હોય હા હાલો તો હવે હે ને ચા પાણી પીએ નાખીએ ને બાપાની સાથે તો હવે હું મોજામાં માની લાટકી પી ને બાયુને ભીગું જ લાગી બાયુને ભીગું જ લાગી ગયું હવે ભી દેખાણી નકર પાડી આપણી પાડી જ કરતા જોયું ને પેલ વેતરું હું તું આ પાડી જેવડી ઓલી પાડી હા આ જ પાડી છે ને કઈ હા 6-7 મહિના તો જીભ જ ન વરી પાડી જ કરતા વ્યાણી તોય પાડી કહેતા પણ ઘરની ભીંગ કહેવાય ને મારે હાવ ઝીણકી ઉતી તેદું લઈ આવ્યા હતા તીનું થી થોડીક મોટી ઉતી લેવા તેદું ના તીનું થી મોટી ઉતી હો નથી એ ફોટો હે ને તો હું સાઈડમાં લગાડી દે નાથી નો નાનો હે ભગરનો ફોટો ભેગો હા એ તો બહુ એટલે બહુ આપણી કામ કે જૂના વ્લોગમાં છે આપણી ધોરી ગાય છે બીજી એક નાની ઝીણકી ગાય હતી એક વાસળી હતી ને ધોરી એટલી એવી કે આમ બરદ જેવી સેટેથી કોઈ થાય કે બરદ છે હા કામ વાહ કેની મોળમાં પાણી આવ્યું કોમેન્ટ કરજો વાહ કેમેરામેન જલ્દી ફોકસ કરો હા લો ટાઈમની વાત કરીએ તો ઘણા બધા વાગેગાની બપોરનો ટાઈમ થઈ ગયો ને અહીંયા જો આપણે સવારી વાત કરતા હતા કે કોર્નફ્લોર આ છે તો આપણું કોણ ઓય આ છે હું તો આ છે ઓહો આ તો ડુકાર પડ્યો હોય ને ઓલી તળીના થઈ જાય જમીનમાં એવા તળીના થઈ ગયા દુકાન નથી પડ્યો કોર્નફ્લોર કે આ બીજું આ ભેર હું ફીકું એ તો હે ઓલો સુકેલ કસૂરી મેથી ને અજમા એની એક અલગ રેસીપી બનાવવાનું એવું આનું કંઈ કરવાનું નથી ને હવે પેકેટમાં વેચે ને નાથી સ્પેશિયલના નામ ઉપર વેચી નાખવાનું દુકાન ખોલીએ તો હા હો કાંઈ આખા કુતિયાણામાં હમણાં કોર્નફ્લોર ન જડ્યો એટલે અટાણે નાથી કોર્નફ્લોર બનાવ્યો તો કેવું ઉત્તમ કામ કર્યું એમાં ભેજાથી કામ કરે અટાણેમાં થારી ને વાટકા હાથમાં હોવા જોઈએ ખરેખર જાઓ બસ ચાવીના મને ચેન પડે નહીં એ તો ઓલો સૂનો હોય એમ લાગે પ્લાસ્ટર નથી ને હે કોર્નફ્લોર એના માટે ઉપયોગ કરવાનો હોય તમારે કામ બનાવવાનું હોય આઈસ્ક્રીમ તો એ ટૂંક સમયમાં રેસીપી મળી જાય તમને ફિલહાલ અટાણે આની રેસીપી હાલે કરવા કારેલાની જે વિડીયો એન્ડ કરવાનો બાકી છે તો ફટાફટ એન્ડ કરી દઈએ પછી મસ્ત ખાઈ પી લઈએ પ્લાસ્ટર
ઈ જે આપણી મકાઈના દાણા હોય ને હોવે મકાઈના દાણા હોય ને હા એનો જે ઓલા મોઢાનો ભાગ હોય ને સફેદ એટલો જરાક હા, આ હા. એનું કોર્નફ્લોર છે આખે આખું નહીં એટલે પલાળવાનું આખી આખું મિક્સરમાં ભેળે નાખવાનું આખી આખું હા. એ પછી રેસીપી મારે દેવાની ન મેળી આવ્યું ન કારણ કે તાઈનું પડે જ આ થઈ કે કોઈ તો મારે નાખ ખોટમાં જાય ને પછી તો એવડી રેસીપીનો વિડિયો હાલો તો અહીંયા ઈ બની ગયું અહીંયા ઓલું બની ગયું હવે ખાઈ નાખીએ ઓલું બને ગયું એનો જે એન્ડ કરવાનો હા હાલો હાલો આપણે હે ને આ બધે બે કામ કરી નાખીએ પછી મસ્ત ખાઈ નાખીએ કારેલાનું શાક જરાક દેખાડે ને તમને ઘણી બધી વસ્તુ ઘણી બધી આમાં નાખેલી છે જો હોય તો ટૂંક સમયમાં વિડીયો આવી જશે ને આપણે હે ને ખાઈ નાખીએ ને મળ્યું એ બપોર પછી અટાણે ધોમ તરીકાની ખોટી કોઈને ન પકવાય બાય બાય તો અટાણે હે ને 5:30 થવા આવ્યા ને જ્યાં હાલે જોરદાર કામ સવારની વાત કરી હતી ને કે કોર્ન ફ્લોર બનાવવાનો છે હા એને લટા દોરી તો મકાઈ વાટવા ગઈ હતી ને તે મકાઈનો ક્યારો છે ને અડધો શેરી બીજી મકાઈ છે ને એમાં બિલકુલ પોટા એવા આવી છે ને સેલા પોટા છે ને તે કોર્નફ્લો બનાવે નાખીએ પછી તો પોટાની આયા રાખવાનું થાતી ને એટલે ઢેકલો કરે પણ પાછું એમાં બે દીની રેસીપી ભેગી થાય અટાણે થોડુંક બનાવવાનું હોય ને પછી ફૂકવવાની ને ઘણી બધી કાંઈ હોય કાલે અટાણી આ રેસીપી કમ્પ્લીટ થાય અટાણી ચાલુ કરી અને જો આખો ઘઉંનું પડું હરગાયું હતું એ તારે જવાડો હાલો તો પહેલાં તો નાથી થોડી ઘણી મકાઈ વાટીને લેતા આવીએ થોડી ઘણી હું લઈ આવ્યો તો એ થોડીક પડીને ને પછી શરૂ કરી આજની રેસીપી સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને અને બાપા જો લાગી ગયા છે કામે જે આપણી છે ને આગળના વિડીયોમાં તમે જોયું હોય એના બે થાંભલા પાણાનો ઢગલો પડ્યો હતો ને એ ઉપાડી લીધો ને થોડી ઘણી ધૂળ ઉતી ને ધૂળને અંદરે પાછા પાણા ઉતર બાપુ અટાણે છે ને થોડુંક ગોડે નાખે ને તો ધૂળની પાણાને અલગ થઈ જાય ને તો પાછા પાણા હારી લઈએ એટલે કાલે સવારની પાછી અમારી ડ્યુટી ચાલુ થાય નેરીને કાંઠે નાખવાની કોઈ વિનો નતા એ જોયું ને કે કहीं ઉપાડતો હતા હવે માં જો ગાજર છે ને લેવતા તો લેવાઈ ગયા પણ પ્રશ્ન ઊભા થયા મોટે પાયે ત્યાં 3 ગાજર લે આવે 3 માં આગળ બાપે કીધું કે કામ 3 ગાજર લે કાલે તો કાઠીએ પછી કાકો બધું હવે શાક કરવું એક દી પછી એક દી હલવો કરવો હા એ તો છે આપણે અટાણે શા કરવો ના ના આપણે હલવો કરવો